બાબર નજીક હરિભક્તને માર મારી લૂંટવાનો બનાવ। હિરચીભાઈ આચાર્ય નામના હરિભક્ત કટાવધામ દર્શન માટે જઈ રહ્યા હતા। માર્ગમાં બે શખ્સોએ હાથ આપી તેમનું વાહન અટકાવ્યું અને ચાલતી ગાડીમાં ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી। 1000 રૂપિયાની લૂંટ ચલાવી અને હિરચીભાઈને મૂઠમાર મારી ઘાયલ કર્યા। ઘાયલ હિરચીભાઈને ઉપચાર માટે ભાભર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હું કટાવ જવા નીકળ્યો બાપુ મંડલેશ્વરને બન્યા છે એટલે મને એમથી હું એમને મળતો આવું એટલે અહીં ભાભરથી નીકળ્યો કટાવવાળા વળાંક વળ્યો થોડોક 100 મીટર જેટલો આગળ ગયો છે। બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો એટલે મને એમ કે કટાવના ભક્તો છે કટાવ બાપુ માટે આવતા હશે ગાડી ઊભી રાખી એટલે ક્યાં જાવ છો મેં કીધું કટાવ તો કે અમારે આવવું છે એટલે તો પાછળ મેં આગળ બેઠો ના ના મેં પાછળ બેસી આગળ ન બેઠા આગળ સીટ ખાલી હું એકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા। અહીંયાથી 1 કિલોમીટર આગળ ગયા છે એટલે 2-3 બાઇકોવાળા 3-4 બાઇકોવાળા હતા એ બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથે પકડી વાળ તો નાના છે મને આ ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો બીડાય ચાલુ ગાડી મેં તરત બ્રેક કરી આમ કરી દેખાણું બ્રેક તો કરી ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા ઓલા બાઇક ઉતરી બોલાઈ ગયા હતા એટલે મારા જોડે પૈસા નથી મારા જોડે કીધું પૈસા નથી 1000 રૂપિયા હતા એ 1000 રૂપિયા લીધા કે મારે કે તારો કાઢ પૈસા કાઢ મારા હતા ને ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ બધા અહીં માર્યો મારે ખૂબ મને માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારા જોડે ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચારાયો ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આવ્યા બાઇક ભેગા બાઇકમાં બેસી ગયા એટલે બાઇકવાળા બધા એક જ છે એના આધારે હું કહું છું તમારું નામ? અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મહારાજ તરીકે હું રામકથાકાર છું।